આજે ઋષિ પાર્કવાળા આખા વિસ્તારની અંદર જે વરસાદી પાણી ભરાતા હતા એની વરસાદી લાઇનનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. એમાં માનનીય ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લા સાહેબની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. બેન 5 વર્ષ સુધી તમારો કાર્યકાળ રહ્યો, ત્યાં દરમિયાન ના થયું, કામ પૂરી થયા પછી હવે આ કામ થઈ રહ્યું છે. કોઈ પણ કામ થતા જ હોય છે, એનોય અમુક વખતે સમય હોય છે. કંઈ એવું નથી, સ્ટેન્ડિંગમાં હતા ત્યારથી અમે કામ મૂકેલું હતું, પણ એવું જરૂરી નથી હોતું કે તરતનું તરત એ વર્ષે કામ થઈ જાય. કામ તો થતા જ હોય છે. ઘણા કામો કર્યા છે. ગુરુકુળ 4 રસ્તાથી હાઈવે સુધીની પણ વરસાદી લાઈન છે. રિદ્ધિ સિદ્ધિથી કાના ગોલ્ડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ત્યાંની પણ વરસાદી લાઈન છે. તળાવોના પણ બ્યુટિફિકેશન કર્યા છે. એવા અનેક કામો કર્યા છે. અમારા બુસ્ટર જે વિસ્તારમાં પાણી નહોતું આવતું ત્યાં બુસ્ટરની પણ કામગીરી થઈ છે. એવા ખૂબ સારા કામો અમે 5 વર્ષની અંદર કરેલા છે. 5 વર્ષમાં આ કામ પણ મહત્ત્વનું હતું જ, એટલા જ માટે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ટર્મ પૂરી થયા પછી એવું ના હોય, તમે તમારી વિચારસરણી પ્રમાણે રોંગ કરવા જતા હોય તો એ ખોટું છે. અમે પબ્લિકના કામો કરવાયા છે અને આ પબ્લિકનું કામ કરેલું છે. સ્ટેન્ડિંગમાં તમે રહ્યા 5 વર્ષ તમે રહ્યા, અમે સવાલ કરીશું રોંગ થઈ ગયા. 5 વર્ષ અમે રહ્યા એટલે જ 5 વર્ષમાં આટલા સારા કામો કર્યા છે. આટલા બધા કામોની તમને ગણતરી કરાવી. રોડ, રસ્તા, પાણી બધા જ કામો અમે કર્યા છે અને અત્યારે સૌથી મોટું બુસ્ટરની કામનું પણ કામ ચાલી રહ્યું છે. તમે કામ કર્યા હતા એટલા માટે તમને ચૂંટીને રહ્યા છે, એટલે તમે એક એહસાન ના જતાઈ શકો. એહસાન નથી કરતા. તમારી ફરજ જેટલા કામો અમારાથી શક્ય બન્યા એટલા 5 વર્ષની અંદર કર્યા છે. જે ગયા 35 વર્ષની અંદર નથી થયા એ કામો 5 વર્ષની અંદર અમે કર્યા છે. ધારાસભ્ય હંમેશા અમારી સાથે જ હોય. ધારાસભ્ય અને કાઉન્સિલર સાથે મળીને જ કામ કરતા હોય. ધારાસભ્યને પણ જેટલા કામો કહીએ એ કામો કરતા હોય છે. સ્થળ પરની વિઝિટ પણ લેતા હોય છે. એટલે અમે સાથે મળીને કામ કરતા હોઈએ છીએ. મહત્ત્વપૂર્ણ એટલું છે કે લગભગ 6000થી પણ વધારે પરિવાર બંને ટાઈમ જ્યારે વરસાદ આવ્યો ત્યારે માન્ય બાલુભાઈને પણ બોલાયા હતા. એમને પોતે પણ જોયું હતું. સાંઈનાથ નગરથી શરૂ કરીને ડભોઈ 3 રસ્તા સુધી પાણી હતું. એમને બંને વખતે હાજરી હતા. એ સમયે એમને ખૂબ જ બધાએ આવીને રજૂઆત કરી હતી. આજે અમે દાદાનો આભાર માનીએ છીએ કે આ પ્રસંગે જે હનુમાન ટેકરીની આજુબાજુનો જે વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાતું હતું, મારી પોતાની ગાડી પણ ડૂબેલી. સાહેબે કીધેલું તાત્કાલિક કામ કરવામાં આવશે. તો આજે અમને આનંદ છે કે અમારા જે પાણી ભરાતું હતું હવે ભરાશે ને. લોકો પણ ખૂબ જ સ્વયંભૂ તમે જોઈ રહ્યા છો કે બધા જ સવારથી આવ્યા છે અને બધા રાજી છે. 2 વર્ષ પહેલાં પૂર આવ્યો હતો. આ તમારી ટર્મ 5 વર્ષની રહી. 5 વર્ષ દરમિયાન કેમ ના, બંને વખતે કીધું હતું. અમે ફેઝ બનાવી રહ્યા હતા. એ લોકો અમે પહેલાં ફેઝમાં અમારું નામ નહોતું આવ્યું, પછી દાદાને રજૂઆત કરી એટલે બીજા ફેઝમાં અમારું કામ. બાકી ગુરુકુળ 4 રસ્તાનું પહેલાં ફેઝમાં જ આવી ગયું હતું. કોની ગ્રાન્ટમાંથી આ કામ? શું? આ સરકારની ગ્રાન્ટમાંથી. એટલે કઈ સરકાર? પાલિકાની કે રાજ્ય સરકાર? ના, રાજ્ય સરકારની. રાજ્ય સરકારી હાલ પ્રોજેક્ટમાંથી લીધેલું છે કામ. બરાબર? 100%. હા. તમને ખબર નથી શું? નહીં, બાલુભાઈ અમાને થઈ રહ્યું છે કે રાજ્ય સરકારના? એટલે કોર્પોરેશનના પૈસે થઈ રહ્યું છે. એટલે કે અમે રજૂઆત કરી હતી એ રીતે એમને જાહેર કર્યું કે ભાઈ તમને આ કામ મંજૂર કરવામાં આવશે. એમાંથી ખર્ચ થઈ રાજ્ય રહ્યો સરકારમાંથી નહીં, સાહેબે જ રજૂઆત કરી. માન્ય ધારાસભ્યની રજૂઆતથી જ આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અને અમે એમને વારંવાર તમારી 5 વર્ષની રજૂઆત અસર ના કરે. ના, અસર કરી હતી જ ને. અમે રજૂઆત અમે કરી જ ને. ધારાસભ્ય કરી હા, એટલે સ્ટેન્ડિંગમાં પણ બંને વખતે મેં રજૂઆત કરી હતી. મારા લેટર પણ આપેલા હતા માન્ય કમિશનર. પણ કામ થઈ ગયું ને સાહેબ, કામ થઈ ગયું ને. અમારે તો કામથી તકલીફ હતી. ભાઈ અમારું કામ ગમે એમ કરો. અમે માન્ય કમિશનરશ્રીને પણ અહીં રજૂઆત, હા, બજેટમાં પણ મંજૂર કરાયું હતું. એ સમયે પહેલાં ફેઝમાં જ વાત કરી. બજેટમાં મંજૂર થયું? હા, કામ કર્યું હતું. સાહેબને પણ વારંવાર બસ બજેટમાં એટલે રજૂઆત કરી કે ભાઈ આ રીતે કામ છે, પાણી ભરાય છે, તમે મંજૂર કરો. અને વધારે રકમ વધારે હોવાથી એ સમયે કદાચ પહેલાં ફેઝમાં 5 કરોડ એટલે 4.5 કરોડ જેવું કામ છે. પણ બધી જ અંદર પ્યોર બ્લોકના આજે ટૂંકમાં આજે 5.5 કરોડના કામની ખાતમુહૂર્ત માન્ય અધ્યક્ષ અમારા દંડકશ્રી કરી રહ્યા છે. नहीं, ये बहुत ज़रूरी काम था यहाँ पे जो हम करने वाले हैं. यहाँ इस विस्तार में बहुत ज़्यादा पानी भरता था. लास्ट ईयर जब बारिश से पहले हम इस विस्तार में मिले थे तो अर्जेंटली काम लेना था, इसीलिए हमने इसको कॉर्पोरेशन की ग्रांट से अर्जेंटली लिया है. जैसे ही स्वर्णिम ग्रांट आएगी हम उसमें इसको कन्वर्ट करके इस काम को पूरा करेंगे. अभी काम तो कॉर्पोरेशन करेगी? हाँ, अभी कॉर्पोरेशन ना, ग्रांट अभी आने वाली है तो ग्रांट का तो ये कॉर्पोरेशन का ग्रांट से काम है, तो कॉर्पोरेशन का कोई अधिकारी से कोई खातमुहूर्त क्यों नहीं किया? कमिश्नर नहीं है ऐसा खातमुहूर्त? नहीं, MLA श्री जी थे तो उनसे हम लोगों ने खातमुहूर्त कराया बिकॉज उनका
राजकीय पक्ष किस तरह से इसको खातमुहूर्त कर सकता है? और काम तो कॉर्पोरेशन कर रही है। नहीं, राजकीय पक्ष नहीं, ऐसा नहीं है कि बोर्ड का तो एमएलए श्री का एरिया आता है तो हम लोगों ने वहाँ से उनको सम्मान देने के लिए कि आप उनको करवाइए। काम तो हर बार कॉर्पोरेशन ही करती है, सीएम श्री भी खातमुहूर्त करते हैं, सब करते हैं, लेकिन काम तो कॉर्पोरेशन। बोर्ड खत्म हो गया, राज्य सरकार की ग्रांट में से ये खर्च नहीं हो रहा है, पालिका कर रही है। ये राज्य सरकार की ग्रांट में से नहीं हो रहा है, लेकिन हमने सिर्फ सम्मान देने के लिए, बाकी काम तो हम लोग ही कर रहे हैं। और ऐसा नहीं है कि उसमें नेक्स्ट उसमें ग्रांट में आ जाएगा और ग्रांट में से ही होगा। अभी सिर्फ हम लोगों ने उसको कॉर्पोरेशन देगा या राजकीय पक्ष देगा? हाँ? इस कार्यक्रम का इन्विटेशन भी राजकीय पक्ष दे रहा है, कॉर्पोरेशन की तरफ से भी नहीं है, ऐसा क्यों? आपका नाम? हरितिमा। क्या नाम है? हरितिमा।